આ શેઠા ઘઉં તો હથેકના વાવી દીધા છે, પાણી ખૂટી ગયું છે, હવે શું કરશું? ઉપાધિ કીરમાં જળેશ્વર બાબાને બોલાવ્યા છે. તમારે ઉપાને બાંધો તો ખરા ગયા. ઉપાધિ કરવામાં આપણું પાળેટું છે. આ રોકે એમ બેન. બહુ બીવો તમે હો. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે પાણી જોઈએ. બેટા, આ તારી ગાય 5 લીટર દૂધ આપે છે. આ બાબા તો અંતર્યામી છે. એટલે તો બોલાવ્યા છે. ચાલો આગળ. બેટા, અહીંયા પાણી છે, અહીંયા દાર કરો. અરે બાબા, અહીંયા નર્મદાની લાઈન છે. બેટા, અહીંયા આવ. અહીંયા દાર કર, અહીંયા ફૂલ પાણી છે. પણ જોવ તો ખરા, ઈ આપણું પડું નથી, બીજાનું પડું છે. એલા ભાઈ, હું હજી મારી વાડીએ 10,000 માં દાર જોરાવીને જ આવ્યો. કોની પાસે? ગોંડલ થી કિસ્મત મશીન વાળા ઇરફાનભાઈ આવ્યા છે, જે જર્મન ટેકનોલોજી થી દાર જોવે છે. તો આપણે બોર કરાવવો છે, જોઈ નાખો. હાલો હાલો. એક પટો અહીંયા છે, બીજો પટો અહીંયા મળે છે. આ એ તૈલે પટાની છોકરી અહીંયા પડે છે. ચોકડી ભલે ને થાય, પણ પાણી કેટલા ફૂટે છે ને ક્યાં હશે ઈ કયો ને. આપણે જેમ શરીરમાં નકશો કાઢી એવી રીતનો જમીનમાં નકશો કાઢી. નકશો કાઢ્યા પછી ખબર પડશે કે કેટલા ફૂટે ઊંડું પાણી કેવું છે, ખારું હોય મીઠું હોય બધી ખબર પડી જશે આમાં. કેમ અહીંયા ઉભા રહી ગયા? અહીંયા નકશો આવી ગયો છે. આપણે પાણી કેટલા ફૂટે છે? આની અંદર તમે 600 ફૂટ બોર કરો તો 300 350 પેલું પડશે, 450 બીજું છે. 600 ફૂટ બોર કરો તો 1.5 પાણી થવાની શક્યતા છે. આમાં રિઝલ્ટ કેટલા ટકા મળે? આમાં 80-85% રિઝલ્ટ મળે હોય, 10-15 ફેલ જતા હોય છે. તમે કઈ કઈ જગ્યાએ બોર જોવા જાવ છો? હું ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કચ્છમાં બધી જગ્યાએ બોર જોવા માટે જાઉં છું. જો મિત્રો, તમારે પણ દાર જોવરાવો હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા જ છે. કિસ્મત મશીન વાળા ઇરફાનભાઈ ગોંડલ, તો આજે જ કોન્ટેક્ટ કરો.